હેલો ફ્રેન્ડ્સ, આજે હું એક નવી રેસીપી લઈને આવી છું તમારી સાથે. મેક્સિકન રેસીપી જે ખૂબ આસાન અને સરળ બી છે અને આ વેજીટેરિયન છે. એકચ્યુઅલી આ એક મેક્સિકન ડીશ છે, પરંતુ આપણે એને વેજીટેરિયન રીતે બનાવીએ છીએ. તો ચલો આપણે બનાવીએ મેક્સિકન વેજી બાઉલ. સૌથી પહેલાં મેં અહીંયા બોઇલ્ડ રાઈસ લઈ લીધા છે. તમારે કોઈ પણ રાઈસ તમે લઈ શકો, પણ નાના હોવા જોઈએ. બાસમતી રાઈસ આમાં યુઝ નથી થતા, તો તમારે કોઈ પણ નાના રાઈસને બોઇલ કરી લેવાના. અહીં આગળ મેં પછી આપણે 2 ઓનિયન લીધેલી છે, 1 કેપ્સિકમ લીધેલું છે, 1 અવાકાડો લીધા છે, 3 મેં ગ્રીન ચીલી લીધું છે, 1 ટમાટર લીધેલું છે, થોડા મેં ધાણા લીધા છે, અને અહીંયા મેં ફ્રેશ કોર્ન છે એને બોઇલ્ડ કરીને લીધેલી છે. અહીંયા આપણે 1 ડુંગળી લઈશું, એને આપણે નાના નાના પીસીસની અંદર કટ કરી લઈશું. ટમેટું લઈશું, એને પણ આપણે નાના નાના ટુકડાઓ કરી લઈશું. ગ્રીન ચીલી લઈશું, આપણે એને પણ ઝીણી ઝીણી કાપી લઈશું. ટમાટર લઈશું, એને પણ આપણે ઝીણા ઝીણા ટુકડાઓમાં કાપી લઈશું. હવે આપણે એની અંદર થોડું ઓઇલ લઈશું. તેની અંદર મેં 1 ડુંગળી અને 1 અડધું કેપ્સિકમ લીધેલું છે, જેને મેં ઊભા ઊભા પીસમાં કટ કરી લીધેલું છે. તો સૌથી પહેલાં હું ઓઇલની અંદર ડુંગળી એડ કરીશ. ગેસની ફ્લેમ થોડી આપણે લો રાખીશું, જેથી કરીને આપણી ડુંગળી બળી ના જાય, અને થોડી એને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. હવે આપણે એની અંદર કેપ્સિકમ એડ કરીશું અને એને બી થોડા ફ્રાય કરીશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી હું મીઠું એડ કરીશ. અડધી ચમચી હું બ્લેક પેપર એડ કરીશ. 1 ચમચી જેટલી હું રેડ ચીલી એડ કરીશ. એક ચમચી જેટલું હું ઓરેગાનો એડ કરીશ. હજુ આપણે એને મિક્સ કરી લઈશું અને થોડી વાર એને ચડવા દઈશું. બહુ વધારે આપણે એને ચડવા નથી દેવાનું, થોડું ક્રિસ્પી હોય તેવું એને રાખવાનું છે. અહીં આપણો વેજી પટેટા તૈયાર થઈ ગયા છે. આપણે એને એક બાઉલમાં નીકાળી લઈશું. હવે અહીં મેં બીન્સ લીધેલા છે. જે બીન્સ છે તેને રાજમા કહેવામાં આવે છે, પરંતુ મેં અહીંયા આગળ કેનના લીધેલા છે. તમારી પાસે ના હોય તો તમારે રાજમાને બોઇલ કરી લેવાના અને તેની અંદર
હું જે રીતે મિક્સ કરું છું તે પ્રમાણેનો મસાલો એડ કરવાનો. પણ મારી પાસે અહીંયા આગળ કેન છે તો મેં તે વાળા યુઝ કર્યા છે. અહીં મેં બીન્સ કેનમાં લઈ લીધેલા છે. તેની અંદર હું થોડો ઓરેગાનો એડ કરીશ. થોડો રેડ ચીલી હું એડ કરીશ. થોડું લાલ મરચું પાવડર એડ કરીશ. અડધી ચમચી હું મીઠું એડ કરીશ. અને આપણે તેને હલાવી દઈશું અને થોડી વાર 5 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. અહીં આપણા બીન્સ બની ગયા છે. તેને મેં એક બાઉલમાં નીકાળી લીધેલા છે. હવે આપણે અહીં કોર્ન સાલ્સા બનાવીશું. તેની અંદર એક આપણે પહેલાં બાઉલ લઈશું. તેની અંદર આપણે કોર્ન એડ કરીશું. બોઇલ્ડ કોર્ન મેં લીધેલા છે. અહીંયા આગળ કોર્નને તમારે બોઇલ્ડ કરી લેવાના છે. તેની અંદર આપણે ટુકડા કરેલી ડુંગળી એડ કરી લઈશું. તેની અંદર આપણે ટમેટાં જે આપણે કાપેલા હતા ઝીણા ઝીણા તે એડ કરી લઈશું. ગ્રીન ચીલી આપણે થોડી એમાં એડ કરી દઈશું. કાપીને આપણે તૈયાર રાખેલી હતી તે. અડધી ચમચી જેટલું આપણે એમાં મીઠું એડ કરીશું. અને 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. અને થોડા આપણે ધાણા કાપેલા એડ કરીશું. આપણે બધું તે મિક્સ કરી લઈશું. હવે આપણે બનાવીશું ટમેટો સાલ્સા. તો સૌથી પહેલાં આપણે લઈશું એક બાઉલની અંદર ટમાટર. એની અંદર આપણે ડુંગળી જે કાપી છે તે એડ કરીશું. થોડા ગ્રીન ચીલી એડ કરીશું. થોડું મેં અહીંયા લસણ લીધું છે, તેને આપણે પીસી નાખેલું છે, તો એ અડધી ચમચી આપણે એડ કરીશું. થોડો લીંબુનો રસ હું અડધી ચમચી એડ કરીશ. સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ. થોડો મેં બ્લેક પેપર પાવડર લીધેલો છે એ એડ કરીશ. અને આપણે બધું તેને મિક્સ કરીને હલાવી લઈશું. થોડા હું એમાં કાપેલા ધાણા એડ કરીશ. આ બધું આપણે મિક્સ કરીને હલાવી લઈશું. આ બની ગયા ટમેટો સાલ્સા. હવે મેં અહીં 2 આવાકાડો લીધેલા છે. આપણે એને પીસ કરીને એને પેસ્ટ બનાવી લઈશું. આપણા આવાકાડો પીસ કરીને એક બાઉલમાં તૈયાર થઈ ગયા છે. આપણે તેની અંદર
સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ. એમાં થોડા ગ્રીન ચીલી જે છે એ એડ કરીશ. થોડું બ્લેક પેપર આપણે એડ કરવાનું છે. અડધી ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. અને એની અંદર થોડા સમારેલા ધાણા એડ કરવાના છે. આ બધું એક કરીને એને મિક્સ કરીને એની પેસ્ટ બનાવી દેવાની છે. આ અવાકાડો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું સિલેન્ટ્રો રાઈસ. તો તેની અંદર આપણે જે બોઇલ કરેલા રાઈસ બનાવ્યા હતા તે લઈશું. તેની અંદર હું અડધી ચમચી મીઠું એડ કરીશ. બ્લેક પેપર અડધી ચમચી એડ કરવાનું છે. એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. અને એમાં દાણા એડ કરવાના છે. આ બધું એડ કરીને મિક્સ કરી લેવાનું છે. આપણા સિલેન્ટ્રો રાઈસ તૈયાર છે. હવે આપણે અહીં મેક્સિકન સોસ બનાવીશું. તેની અંદર મેં એક વાડકીની અંદર થોડું તાજું દહીં લીધેલું છે. તેની અંદર થોડું મેં કેચઅપ એડ કર્યું છે. એક ચમચી મેં રેડ ચીલી સોસ એડ કરીશ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશ. થોડું લસણ પીસેલું એડ કરીશ. આ આપણો સોસ તૈયાર છે. બધું અહીંયા તૈયાર થઈ ગયું છે. મેક્સિકન સોસ તૈયાર છે. સિલેન્ટ્રો રાઈસ તૈયાર છે. ટમેટો સાલ્સા તૈયાર છે. અવાકાડો પેસ્ટ તૈયાર છે. કોર્ન સાલ્સા તૈયાર છે. વેજી મિક્સ તૈયાર છે. અને આપણા બીન્સ તૈયાર છે. આ બધું આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક બાઉલમાં મિક્સ કરીશું. હવે તેને એક આપણે પ્લેટ લઈને સર્વ કરીશું.
આ આપણે વેજી બાઉલ તૈયાર છે. આ આપણો ચિપોટલે વેજી બાઉલ તૈયાર છે. તો દોસ્તો, તમને આ મેક્સિકન મારી વેજી બાઉલ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર શેર કરજો. તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવા નવા વિડીયોઝ લઈને ફરી હું તમારી સામે હાજર થઈશ. જય શ્રી કૃષ્ણ.